મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છે આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે અટાણે વાગવામાં થયા છે 10:30 જેવું થઈ ગયું છે અને આજે પણ આપણે ક્લાસીસ નથી ગયા કારણ કે એટલી ઉધરસ શરદી થઈ ગયા છે ને બહુ થઈ ગયા છે એટલે આજે અને શરીર આખું દુખા અનુકૂળ શરીર દુખતું એટલા માટે આજે કેમ મેં કીધું કાલે જ છે બીજા રોજ જાઉં વિચારો કે 10 થી 11 1 કલાક જાઉં પણ પછી મેં કીધું નથી જાઉં હા મને મજા જ નહોતી એટલા માટે અને જો પહેલાં ઉઠી ગયા હતા ને પછી ઉઠીને સીધા આપણે જો સંજવારી કાઢી નાખી છે અને ઝાપટ ઝૂપટને બધું કરી નાખ્યું છે હવે ખાલી આપણે એક પોતું મારવાનું બાકી છે કે આપણે જો ફટાફટ પોતું મારી દઈએ એવું પોતું એટલે વાંધો ન આવે કારણ કે ઓલું મારવાનું તો થાકી જાય ઊભા ફટાફટ થઈ જાય એમાંય થાક તો લાગે જ કારણ કે આવા વાર તો લાગે જ અને જો નાસ્તો આપણે શું બિસ્કિટ ખાધી છે બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી ને મમ્મી તો 11 રહ્યા છે આજે તો 11 છે બધાના 11ની હાર્દિક શુભકામના જે રહ્યા હોય જે ન રહ્યા હોય બધાને જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આજે જો આપણે મસ્ત મજાનું ટી શર્ટ પહેર્યું છે કારણ કે ગરમી એટલી છે ને કુર્તો પહેરવાનો આળા ચડે છે કંટાળો એટલે એમાંય મજા કોટનનો એટલે મજા આવે પણ ઘરે છું ને ચાલે ટી શર્ટ કારણ કે મને બહાર હું ટી શર્ટ ઓછા પહેરું એટલા માટે જો મસ્ત ફૂલ સ્લીવનું છે મસ્ત મારે ફૂલ સ્લીવ ગરમી હોય ને તો પણ મને મજા આવે ચાલો ફટાફટ આપણે પોતું કરી નાખીએ હવે અને થોડાક વાસણ સવારના બાકી છે તે ઉટકી નાખીએ એટલે બધું કામ આપણું કમ્પ્લીટ થઈ જશે જમવા પણ બેસી ગયા છે જમવામાં જો દાદાના જમવામાં છે સરસ મજાનો જો બટેકાનું શાક છે રોટલો છે છાશ છે કાંદા છે મસ્ત મજાનો દાદા જમવા બેસી ગયા છે અને જો સરસ મજાના રોટલા બને છે અગિયારસ છે એટલે એના માટે જો સરસ મજાની સૂકી ભાજી કરવાની છે બટેકા ઉફાઈ ગયા છે સિંગ નાખીને જો મસ્ત મજાના અને જો આપણો રોટલો ચડે છે આપણે બટેકાનું શાક કર્યું છે પણ મને તે ખાવું નથી કારણ કે મને બટેકા અને મગ બાફેલા પડ્યા છે આપણે મગનું શાક સરસ મજાનું કરી નાખીએ કારણ કે મને મગનું શાક વધારે ભાવે એટલા માટે મગ બાફેલા પડ્યા ચાલો આપણે મગનું શાક કરી નાખીએ અને જો મમ્મી મસ્ત મજાની સૂકી ભાજી કરી નાખીએ તમારું ગળું સાવ બેસી ગયું છે એટલે આપણે કંઈ વિડીયો ઉતારવો નતો અવાજ સાવ બેસી ગયો મને પણ શરમ આવતી હતી અને જો મમ્મી મસ્ત મજાની રસોઈ બનાવી છે ચાલો તમને બતાવું કારણ કે આપણે જો લેટ સૂતા હતા એટલે નીંદર આવી ગઈ પછી વિડીયો અપલોડ કર્યો તમે જોઈ લેજો હા શરદી પણ એટલી બધી થઈ ગઈ છે ને બધા કે ગરમીની શરદી હોય તો આઈસ્ક્રીમ ખાઓ તો કાં વધે કાં મટી જાય ચાલો રસોઈમાં શું બને છે ચાલો આપણે મમ્મી પાસેથી જાણીએ શું જમવામાં બનાવશે રોટલી કેરી શાક બટેકાનું પૂરું મરું શાક સરસમાં જો આપણે કેરી છે આપણે કેરી મમ્મી જો ફ્રીજમાં મૂકી દીધી છે ઠંડી કરવા અને કેરી હોય એટલે આપણે ગમે એ શાક કોરું મોરું કરી નાખીએ અને રોટલા તો ઉનાળાના અમે બપોરે જ કરીએ છીએ નકર સાંજે રોટલો ખાવાની મજા આવે અને અટાણે ચાલો તમને બહારનું વાતાવરણ બતાવું કેવું સરસ મજાનું વાતાવરણ છે જો સરસ મજાનું વાતાવરણ છે પવન પણ સરસ મજાનો છે અને જો આપણે ગોઠલા સૂકવા મૂકી દીધા છે આપણે જો પછી આનું મુખવાસ કરવાનો છે સરસ મજાનો એટલા ગોઠલા સૂકા છે અડધા તો પહેલાં મેં શરૂઆતમાં નાખી દીધા હતા એટલા માટે અને સર જો હજી તો થોડાક છે ઓલા એકદમ સુકાઈ જાય પછી મસ્ત આ પાણકા હોય ભાંગી નાખવાના અટાણનો જો મસ્ત 6:30 વાગ્યાનો વ્યૂ પણ તમે જુઓ કેવો સરસ ઠંડો પવન અટાણે છે જેટલી બપોરે ગરમી થાય છે ને એટલો જ અટાણે
ઠંડો પવન છે મસ્ત મજાનો, બહુ સરસ મજાનું વાતાવરણ છે. જો અમારી આ બાજુ ખાડી છે, હજી બધા ધીરે ધીરે બંધાય છે અને રોજની જેમ જો અહીં મેચ રમે છે બધા. આજે અમારી સોસાયટીની પબ્લિક નથી લાગતી. ચાલો રસોઈ બનાવે છે, ચાલો તમને બતાવું. એટલે ક્યાં મમ્મી દાબોડી છે. બહુ અમારે બધા માવો ફ્રીમાં છે ને, એક બધા દાબોડી છે ઘરે ઘરે. અમારી ઘરે ખાલી મારા મમ્મી જ છે, મારા મોટા માસી છે ને, મારા માસીનો છોકરો છે સંકેત, અને મારા નાના માસી છે ને, મારા માસી છે અને દર્શક છે, બે દાબોડી છે. મોહાલમાં બધા એક દાબોડી છે. મામાની ઘરે મામા છે, અને હા મોટા મામાની ઘરે બોલી છે. સરસ મજાની રોટલી બને છે અને આપણી માટે એને ભાખરી ખાવાનું મને ઈચ્છા થઈ છે. રોટલી મને નથી ભાવતી એના માટે. સરસ મજાની કેરી સુધાર નાખીએ, ફ્રીજમાં મૂકી ઠંડી થાય. જો મસ્ત મજાની ઠંડી થઈ ગઈ છે. ચાલો કેરી મસ્ત મજાની સુધારી નાખીએ. મસ્ત મજાનું બટેકાનું કેરીનું શાક છે, સાથે ભાખરી છે અને કેરી છે. આપણે જો કેરીમાં ડિઝાઇન કેરી છે, ચીણી છે. ખાવાની આનંદ જ કંઈક અલગ. મસ્ત મજાની મસ્ત કામ કરીને બેઠા છે દાદા પાસે. આજની ગરમી કેવી છે બાપા? હે આજે બહુ હતી ને, મને ગરમીની શરદી થઈ ગઈ. ઉધરસ ને શરદી. અવાજ આવ જો ને કેવો થઈ ગયો કોકરો. દાઢી નથી કરાવી? આજ બુધવાર છે, કાલ કરી નાખજો ગુરુવારે. બુધવાર કરે ના, અટાણે વાંચું નથી, હું વાંચતી જ તે અટાણે વાડામાં. મુક્તિધામમાં ગયા હતા, મંદિરે ગયા હતા. બધા ભાભલા હતા કે કોને મળવાનું? એ કોણ? આપણી શેરીમાં રહેતા? માની બાપા ઈ કઈ બાજુ રે? આપણી શેરી કઈ બાજુ? આપણી શેરી આમ મુક્તિધામને આમ સીધી ગઈ, ત્યાંથી આમ જરાક હોળી નિહાળ ભણવા જતી ત્યાં એ નિહાળ ને એ બધા ના કેવિટી છે પેલા ના ને સ્કૂલમાં પણ વિક્રમમાં નહીં. અચ્છા એ ઘેર સાફ એવો બચી જાય. તો તાજી એવડી દીકરી દીકરાની દીકરી છે એને 10 રૂપિયા દીધા સાફ લીધો ઘેર બેઠા. ઉધરસ કેવી થઈ ગઈ છે? ઓલા મને તો નહીં તો કે વીજ મને જ લાગ્યું વિજય કાકા ના ગયા હશે. તમે પેલા વિજય કાકા ના ગયા હતા? એટલે આપણે વાણી આપણે સામે રહેતા.
તો મેં હાથ કર્યો એ બાઈને આમ આવ્યો ને મયુરભાઈ ઘેર. ને એમ કે મેં નાથી ભેડા ને જાતા મને લાગ્યું ના ગયા તી કે હું ઈ શેરીમાં રહેલો એમ એ છે આપણી એ જ શેરીમાં પણ મેં વિજયના ઘરમાં નથી પૂછ્યું એટલે મેં એને કીધું હતું મેં એમને હું અહીંયા મંદિરે બેઠો હતો અને વિજય ઘેર આટો દેવો તે એટલે મેં આમ શેઠેથી પૂછ્યું હા તે ઈ ગયો તો ને જેનું નામ મળવા ગયો તો કે ભૂમિ જેનું ને ગયા હતા એ કે મને સાથે એ ફળિયા વાળતા હતા એમ તેને મળવા એમ દોસ્તાર અરે આ વિજય કાકાનું ઈ જેનું એના છોકરાનું જેનુસ છે ને હા હા ભૂમિ ને એને કે ઈ કે એને મળવા ગયો તો ને એમ એ બરાબર. અને જો આજે સુરતમાં બહુ બધી ગરમી છે ને ગામડે તો આમથી બધું તો હશે જ કા બાપા તો એ તો બાપાને જો નીંદર આવે છે ટાણે બપોર રૂતા નથી બપોરે નીંદર જ નથી આવતી કોઈને શું છે ત્યાં ખાટલો વચમાં લઈ લેતા હોય ને પવન આવે છે અત્યારે જો વાગવામાં થયા છે 9:30 જેવું થયું છે અને મસ્ત મજાનું જમી લીધું છે હમણાં તો કેરી છે ને સંભાળે જેવું શાક કરી નાખીએ અને સાથે રોટલી ભાવે ને કા કેરી કેરી ભાવે કઈ કઈ ગુનો ઇન્ડોર સંભારો આન પડશે મસ્ત લાગે કા કેવો સરસ લાગે તો આવે ના કરીને નયન હાટું બટેકાલ ચિપ્સ કરી નાખીએ ને આપણી હાટું ટીંડોરા મરચાંનો બહુ મસ્ત થાય એ એની કેરી હારે ને ખાવાની મજા આવે કાલ લઈ લેજે ટીંડો હા તો લઈ લો એમાં હોય નહીં. ઇન્ડોર સંભારો હોય ને મસ્ત લાગે આ મીઠો લાગે આમ અરે એ શાકની જોડે તો રોટલી પોતે કરે હા કોરું મોરું સરસ લાગે એ બે ચટણી મોટા મેળતા હોય ને જો વાગી ગયા છે 9:30 ને વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોમાં આટલું જ. દાદા પણ જો હવે સુવાની તૈયારી કરે છે કારણ કે એ પણ બપોરે સૂતા નથી વિડીયોને એન્ડ કરીએ વિડીયોમાં આટલું જ હતું જો તમે મારો વિડીયો ગયો વિડીયો લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ પરિવાર અને કાલના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમને મળશે ત્યાં બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી કૃષ્ણ બાય.